નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. દર વર્ષે કેન્દ્ર સરકારમાં ભરતીઓ આવે છે. આ કેન્દ્ર સરકારની જે ભરતીઓ આવે એમાંની જ એક ભરતી છે એસએસસી CHSL. એસએસસી તમને કદાચ ખબર હોય ના ખબર હોય, બટ હું તમને આજે જણાવી દઉં કે એસએસસી શું છે. એસએસસી મતલબ સ્ટાફ સિલેક્શન કમિશન. CHSL એમાંની એક પોસ્ટ છે. એસએસસીની ઘણી બધી વેકેન્સીઓ આવતી હોય છે, જેમાં CGL હોય, CPO હોય, CHSL હોય, MTS હોય બરાબર. તો ઘણી બધી અલગ અલગ પોસ્ટ પર વેકેન્સીઓ બહાર પડતી હોય છે. એમાંની જ એક વેકેન્સી CHSL છે, કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ. આ એક પ્રકારની ક્લેરિકલ જોબ છે, ક્લેરિકલ પોસ્ટ છે. તો આ જે વેકેન્સી આવે છે દર વર્ષે, તો એમાં વર્ક શું કરવાનું છે, એમાં અભ્યાસક્રમ શું હોય છે, પરીક્ષા ક્યારે લેવાય છે, શું કમ્પ્લીટ તૈયારી કરવી પડે છે, કમ્પ્લીટલી આજે સેશનમાં ચર્ચા કરીશું. CHSL એક 12 પાસ પર આવનારી ભરતી છે. આના માટે માત્ર ક્વોલિફિકેશન 12 પાસ જ જોઈએ. અને હવે તો કેન્દ્ર સરકારની અંદર ગુજરાતીમાં પણ તમે પરીક્ષા આપી શકો છો. એવી ઘણી બધી એક્ઝામો છે જેમાં ગુજરાતીમાં એક્ઝામ આપી શકો છો, ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકો છો. એટલે પેપર પૂરેપૂરું ગુજરાતીમાં આવે. બાકી અત્યાર સુધી કેન્દ્ર સરકારની એક્ઝામમાં પહેલાં શું થતું, હિન્દી અને ઇંગ્લિશમાં પેપર લેવાતું, પણ હવે કેટલાક વર્ષોથી થોડા ગુજરાતીમાં એ લોકો એક્ઝામ લે છે. બરાબર. તો ગુજરાતના વિદ્યાર્થીઓને પણ આ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. તો આવીએ મસ્ત એસએસસી CHSLને પ્રોપર સમજીએ, અને આ વર્ષે આની વેકેન્સી ક્યારે પડવાની છે ને એ પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે ક્યારે પડવાની છે, તૈયારી કેવી રીતે કરવી જોઈએ, કેટલો સમય મળશે તૈયારી માટેનો, સંપૂર્ણ ચર્ચા આજે કરીશું. સ્ટાર્ટ કરીએ. તો એસએસસી CHSL 2026-27 આ ટાઈપનો એનો લોગો છે, એસએસસીનો સ્ટાફ સિલેક્શન કમિશન. ડન. વધીએ તો સૌથી પહેલા વાત કરીએ આપણે. દર વર્ષે કેન્દ્ર સરકારનો નિયમ છે, દર વર્ષે, એ પછી એસએસસી હોય, બેંક હોય કે રેલવે, કેમ ન હોય, દર વર્ષે એન્યુઅલ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે કે આ મહિનામાં આની વેકેન્સી બહાર પડશે. બરાબર. તો બેંકનું કેલેન્ડર પણ આવી ગયું છે, એવી રીતે રેલવેનું પણ કેલેન્ડર આવી ગયું છે. તો એવી જ રીતે એસએસસીનું પણ કેલેન્ડર આવી ગયું છે 2026-27નું. તો તમે જોઈ શકો છો અલગ અલગ ભરતીઓ છે, પણ આપણા કામની ભરતી કઈ છે એને હું તમને અત્યારે ફોકસ કરીશ. તો સૌથી પહેલા આપણે કામની ભરતી છે આ 7 નંબરની, કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન CHSL. ક્યારે આવશે? એપ્રિલ મહિનામાં એના ફોર્મ ભરવાની સ્ટાર્ટ થશે. એપ્રિલ મહિનામાં નોટિફિકેશન આવશે. મેમાં ફોર્મ ભરાઈ જશે. પરીક્ષા જુલાઈ-સપ્ટેમ્બરમાં લેવાશે. એટલે આમ જોવા જાય તો માર્ચ તો પૂરો થઈ ગયો, પૂરો થવા જાય ને માર્ચ તો. હવે એપ્રિલ, એટલે ગમે ત્યારે પણ આનું વેકેન્સી શોર્ટ ટાઈમમાં તમને જોવા મળશે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ તો તૈયારીના 3.5 થી લઈને 4 મહિના મળશે, વધારે નહીં. 3.5 થી લઈને 4 મહિના તમને તૈયારીના મળશે, વધારે નહીં મળે. બરાબર છે. પરીક્ષા તો ગુજરાતીમાં આપી શકો છો. બરાબર છે. તેવી રીતે MTS ની પણ ભરતી આવે છે, એ પણ ગુજરાતીમાં આવે છે. તમે જોશો તો મલ્ટીટાસ્કિંગ નોન ટેકનિકલ સ્ટાફ એન્ડ હવાલદાર એક્ઝામિનેશન. તો આ એક્ઝામ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. જૂનમાં આનું નોટિફિકેશન આવશે. જુલાઈમાં લાસ્ટ ડેટ હશે ફોર્મ ભરવાની, સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચેની એક્ઝામ લેવાઈ જશે. રેડી? ચાલો. તો આ બંને માટે તમે પ્રિપેરેશન કરી શકો છો. બાકી બધી એક્ઝામો જે છે, જેમ કે CGL છે, બરાબર છે, તો CGL આ એક્ઝામ હિન્દીમાં ઇંગ્લિશમાં જ લેવાય છે. જુનિયર એન્જિનિયરની પણ એમાં જ લેવાય છે. તો બાકીની જે બધી પોસ્ટો છે એની એક્ઝામ હિન્દી ઇંગ્લિશમાં લેવાય છે. પણ આ 2 પોસ્ટ એવી છે કે જેની એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. ચાલો આગળ વધીએ. હવે CHSLની જે પોસ્ટ છે એમાં કઈ કઈ અલગ અલગ પોસ્ટ છે, બરાબર છે. જેમ કે તમે બેંકમાં ગયા હશો તો બેંકમાં ક્લેરિકલ વર્ક હોય, બેંકમાં ક્લર્કનું કામ કરતા હોય. એ શું કામ કરતા હોય? તો એ કોમ્પ્યુટર પર બેઠા હોય અને એન્ટ્રીઓ કરતા હોય, બરાબર છે. બેંકનું જે રૂટીન જે વર્ક હોય, બરાબર છે, એનું વર્ક કરતા હોય. તો એવી રીતે કેન્દ્ર સરકારની અંદર પણ ક્લેરિકલ વર્ક માટે 12 પાસ પર જે ભરતી આવે છે એને CHSL કહેવાય. એ જે CHSL છે એના અલગ અલગ 3 પોસ્ટ છે.
એક તો લોઅર ડિવિઝન ક્લર્ક નામ છે, કાં તો પછી એને જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ કહેવાય, આ એક જ છે. ત્યાર પછી ડેટા એન્ટ્રી ઓપરેટર છે અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ છે. તો એના 3 પોસ્ટ પર વેકેન્સી બહાર પડતી હોય છે, બરાબર. હવે આ જે વેકેન્સીઓ બહાર પડતી હોય તો તમે ચલો બેંકમાં તો ખબર છે કે ભાઈ બેંક વાળાને બેંકની અંદર જ બેસવાનું છે, બેંકની નોકરી, બેંકની તમે તૈયારી કરો તો તમારું જોબ લોકેશન બેંક જ હોય છે. બટ આની અંદર જોબ લોકેશન ક્યાં હોય છે? તો અલગ અલગ મંત્રાલયો છે. વિદેશ મંત્રાલય છે આપણું, બરાબર છે. ત્યાર પછી ફૂડ એન્ડ મતલબ જે ફૂડ રિલેટેડ હોય મંત્રાલય, એનું એક મંત્રાલય છે. એવા ઘણા બધા મંત્રાલયો છે આપણે, બરાબર છે. ઘણા બધા મંત્રાલયો છે. તો એ બધા મંત્રાલયોની અંદર તમને આ પોસ્ટિંગ મળતી હોય છે. એની અંદર એનું ક્લેરિકલ વર્ક કરવાનું હોય છે. ઓકે, આગળ વધીએ. શું કામ કરવાનું હોય છે? તો લોઅર ડિવિઝન ક્લર્ક અને જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ હોય તો ફાઇલ મેન્ટેન કરવાનું કામ કરવાનું હોય. નોર્મલ જ વર્ક હોય, કોઈ બહુ હાઈ ફાઈ વર્ક નથી હોતું, એકદમ નોર્મલ ક્લેરિકલ વર્ક હોય એ કરવાનું હોય છે. ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર હોય તો ટાઈપિંગ ખાસ હોવું જોઈએ, ડેટા પ્રોસેસિંગ કરવું, બરાબર, રિપોર્ટ તૈયાર કરવો એના રિલેટેડ. ત્યાર પછી આ બેઝિક કાર્ય કરું છું. તમે સર્ચ કરશો એટલે તમને આનું જે વર્ક છે એ શું કરવાનું છે ખબર પડી જશે, પણ મેં થોડુંક બેઝિક સમજાવી દીધું કે આવું બેઝિક જ કાર્ય કરવાનું હોય છે. ડેટા ઓપરેટર ગ્રેડ એ હોય તો ઓડિટ મેન્ટેન કરવું, ફાઇલિંગ કરવું, આ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. આગળ વધીએ. હવે લાસ્ટ વેકેન્સીની વાત કરીએ ને તો 2018 થી તમે જોશો 2025 સુધી તો 3, 4, 6, 5, 4, 3, 1, 3 મતલબ ઓન એન એવરેજ 3500 ની આસપાસ વેકેન્સી બહાર પડી છે. દર વર્ષે બહાર પડ્યા. 2018, 19, 20, 21, 22, 23, 24, 25, 2026માં પણ ઓલમોસ્ટ 3000 ની આસપાસ તો વેકેન્સી આવશે જ આવશે. બની શકે 3000 થી વધારે પણ આવે, બરાબર છે. બની શકે 3000 થી થોડી ઓછી આવે, પણ ઓન એન એવરેજ 3000 થી 3500 ની આસપાસ વેકેન્સી દર વર્ષે બહાર પડે છે. તો આ વેકેન્સી આવશે એપ્રિલમાં. શૈક્ષણિક લાયકાત જોઈએ તો એલડીસી જીએસએ નો જે લાયકાત છે એના માટે ફક્ત 12 પાસ ક્વોલિફિકેશન છે. કેટલું? ફક્ત 12 પાસ. ડેટા એન્ટ્રી ઓપરેટર અને ડીઈઓ એનો ગ્રેડ એ હોય તો મેં તમને શું કીધું, મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલ એન્ડ સ્ટાફ સિલેક્શન કમિશન, આમાં 12 પાસ સાથે સાથે સાયન્સ સ્ટ્રીમથી હોવું જોઈએ વિથ મેથેમેટિક્સ. કયું? ગ્રેડ એ માટે. એલડીસી જેઈસી માટે કોમન છે, બધા માટે 12 પાસ જોઈએ, પણ ગ્રેડ એ માટે તો 12 પાસ મેથ્સ સાથે પાસ થયેલું હોવું જોઈએ. તો એટલીસ્ટ ટૂંકમાં નોર્મલ વાત કરીએ, આપણે એકદમ સામાન્ય કરીએ વાત, તો એલડીસી અને જીએસએ માટે ફક્ત ને ફક્ત 12 પાસ જોઈએ. આગળ વધીએ. એજની વાત કરીએ તો એજમાં તમે જોશો મિનિમમ એજ 18 વર્ષ છે, મેક્સિમમ 27 વર્ષ છે. એસટી એસસી હોય તો 5 વર્ષ મળશે, ઓબીસી હોય તો 3 વર્ષ મળશે. એસટી એસસી હશે 5 એટલે કે 32 વર્ષ સુધી, અને ઓબીસી હશે તો 3 એટલે કે 30 વર્ષ સુધી તમે આની એક્ઝામ આપી શકશો. આગળ વધીએ. મેઇન છે એક્ઝામની પેટર્ન. એક્ઝામ 2 ભાગમાં લેવાય છે, એક તો ટિયર 1 અને એક છે ટિયર 2. તો ટિયર 1 ની વાત કરીએ આપણે તો ટિયર 1 ની અંદર રીઝનિંગ, ગણિત, અંગ્રેજી, સામાન્ય અભ્યાસ 25-25 પ્રશ્નો હોય છે. દરેક પ્રશ્નનો 2 ગુણ હોય છે, એટલે કે 50-50 ગુણ હોય છે. એટલે કે 100 પ્રશ્નો 200 ગુણ 60 મિનિટ એટલે કે કલાકનો સમય આપવામાં આવે તમને. આ ટિયર 1 છે. 0.5 એનું નેગેટિવ માર્કિંગ છે, ખોટું કરો તો અડધો માર્ક્સ કટ થઈ જાય. આ ટિયર 1 છે. આ પરીક્ષા કમ્પ્લીટલી તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો, ગુજરાતી ભાષામાં. ઓકે, અંગ્રેજી તો અંગ્રેજીમાં જ રહે કારણ કે એ ભાષા છે એટલા માટે, પણ બાકી બધા સબ્જેક્ટો ગુજરાતીમાં તમે આપી શકો છો. આગળ વધીએ. ટિયર 2 ની એક્ઝામ પેટર્ન શું છે તો તેમાં તમે જોશો તો થોડું અલગ છે, બરાબર. એમાં જોજો સેશન 1 એની અંદર સેક્શન 1, સેક્શન 2, સેક્શન 3 3 સેક્શન છે. હવે જો જે ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી જે આપણે અગાઉ ટિયર 1 માં જોઈ ગયા એ જ વસ્તુ અહીંયા પણ છે, કંઈક નવું નથી. બટ કંઈ નથી, ફરક એટલો છે કે અહીંયા એક પ્રશ્ન 3 ગુણનો છે. જો ગણિત, રીઝનિંગ 30-30 ગુણ, 30-60 180 ગુણ, અંગ્રેજી સામાન્ય અભ્યાસ 40 અને 20, એક પ્રશ્ન 3 ગુણનો એટલે 180 ગુણ.
કોમ્પ્યુટર ફક્ત ક્વોલિફાઈંગ છે, ફક્ત ક્વોલિફાઈંગ છે. એટલે કે મેરિટ તમારું 360 માંથી બને. મેરિટ કેટલામાંથી બનશે? 360 માંથી બનશે. આ ફક્ત ક્વોલિફાઈંગ નેચર છે. અને આમાં થયા પછી એક ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે, બરાબર છે. ડીઈઓ માટે ખાસ ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે અને એલડીસી અને જીએસસી માટે પણ ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે. આમાં 15 મિનિટનો સમય આપવામાં આવશે. એનું જે નોટિફિકેશન આવશે એમાં લખેલું હશે કે આટલા વર્ડ તમારે આટલી મિનિટમાં ટાઈપ કરી લેવા, આટલા વર્ડ તમારે આટલી મિનિટમાં ટાઈપ કરી લેવા. એ અલગ અલગ લેંગ્વેજ હશે ટાઈપ કરવા માટે, એ તમે ત્યાં કહેશે. ઓકે, અને આ 10 મિનિટ, 15 મિનિટ અને અહીંયા 15 મિનિટનો સમય આપવામાં આવે છે. તો આ એક ટાઈપિંગ ટેસ્ટ છે. તમે એલડીસી પોસ્ટ માટે તો તમારે એક ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે. ડીઈઓ ગ્રેડ એ વાતે હોય તો એ આ પ્રમાણેની 15 મિનિટની ટાઈપિંગ ટેસ્ટ લેશે. એટલે તમને આ સમજાઈ ગયું હશે વસ્તુ કે પ્રી એક્ઝામ ક્લિયર કરો, ટીયર 1 એક્ઝામ એના 1.5 થી 2 મહિનાની અંદર આ આવશે, તરત નહીં લેશે. બંને અલગ અલગ દિવસે હશે. પહેલા ટીયર 1 હશે, એના 1.5 થી 2 મહિના પછી ટીયર 2 હશે. સમજાય? તો ટીયર 1, ટીયર 2 એક્ઝામ આવી રીતે લેવામાં આવે છે. નવું કંઈ નથી ભણવાનું, સેમ ટુ સેમ જ કરવાનું છે. જે પ્રીમાં કર્યા એ જ વસ્તુ મેન્સમાં કરવાની છે. બટ પ્રીની અંદર એક પ્રશ્ન 2 ગુણનો છે, જ્યારે મેન્સની અંદર એક પ્રશ્ન 3 ગુણનો છે. અને ટોટલી એમસીક્યુ છે. આ પણ એમસીક્યુ જ છે, લખવાનું કંઈ નથી. એમસીક્યુ એક્ઝામ છે. આ એક્ઝામ પણ એમસીક્યુ બેઝ છે. બંને એક્ઝામ ગુજરાતી ભાષામાં, બંને એક્ઝામ ગુજરાતી ભાષામાં છે. ઓકે, ચલો. તો સિલેક્શન પ્રોસેસમાં કોઈ મેડિકલ ટેસ્ટ નથી, જો સમજો. કોઈ મેડિકલ ટેસ્ટ લેવામાં નહીં આવે, કોઈ ફિઝિકલ ટેસ્ટ પણ નહીં આવે, કોઈ દોડવાનું પણ નહીં આવે, કોઈ હાઇટની રિક્વાયરમેન્ટ નથી, કાંઈ જ નથી આની અંદર. સિમ્પલ એક્ઝામ ક્લિયર કરો, મેરિટમાં આવો છો, ટાઈપિંગ ટેસ્ટ આપો, ફાઇનલ મેરિટ બને, જોબ. બસ આટલું જ છે. કોઈ ઇન્ટરવ્યૂ પણ નથી, કોઈ ટેન્શન નથી. સમજાય? એટલે આવું બધું પણ ક્યાંક હોય કે ભાઈ હાઇટ કેટલી જોઈએ, વેઇટ કેટલી જોઈએ, જેમ કે એમટીએસની વેકેન્સીમાં જોઈએ. એમાં હવાલદારની પોસ્ટ માટે હવાલદારની જે પોસ્ટ આવે એની માટે હાઇટ જોઈએ, એના માટે વેઇટ જોઈએ, એના માટે રનિંગ હોવું જોઈએ. રેલવેની પણ અમુક એક્ઝામો માટે, અમુક નહીં, રેલવેની તો ઓલમોસ્ટ બધી જ એક્ઝામ માટે મેડિકલ સ્ટાન્ડર્ડ બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ. આ એક એક્ઝામ એવી છે કે જેમાં કોઈ મેડિકલ સ્ટાન્ડર્ડ કે એવી કોઈ નો ડાઉટ મેડિકલી તમારા જે રિપોર્ટ હોય એ તો સબમિટ કરવાના છે, પણ નોર્મલ હોય કે એવું બહુ ખાસ નથી. એટલે તમારા આંખના નંબરો આ તે બધું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. કોઈ એવો મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે, કોઈ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે નહીં. અભ્યાસક્રમ શું છે એ જાણી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમ જો ગણિતનો આ અભ્યાસક્રમ છે, એ ગણિતમાં આટલા ટોપિકો કરીને જવા પડે તો એમાંથી સીધા બધા જ પ્રશ્નો આવે છે. બંને ટીયર 1, ટીયર 2 બેવનો અભ્યાસક્રમ છે. એકલો ટીયર 1 નો નથી, બરાબર? તમે જોઈ શકો સાદુરૂપ, ગુસાલસા, ટકાવારી, ગુણોત્તર, ઉમ્મતર, ભાગીદારી, સરેરાશ, સાદુવ્ય, ચક્રવૃદ્ધિ, નફોખોટ, ક્ષેત્રફળ, ઘનફળ, કાર્ય સમય, ન ટાંકી, સમયાંતર, જડા, બોડી પ્રવાહ, મિશ્રણ, સંખ્યા પદ્ધતિ, બીજ ગણિત. જો આ થોડું અહીંયા છે એડવાન્સ ગણિત છે, એડવાન્સ મેથ્સ છે. આટલો ક્વેશ્ચન એડવાન્સ મેથ્સ પૂછાય છે. જે રેલવેનો સિલેબસ છે એ જ એસએસસીનો સિલેબસ છે, કોઈ સિલેબસ અલગ નથી. હા, બેંકનો સિલેબસ થોડો અલગ છે, કારણ કે બેંકના સિલેબસમાં આટલો પોર્શન નથી આવતો. ડીઆઈ આવે છે પણ બાકીના અમુક જે છે ચેપ્ટરો એ નથી આવતા. પણ આટલો પોર્શન એ બધાનો જ કોમન હોય છે, પણ બેંકનું લેવલ થોડું અલગ હોય છે. એટલે કે એસએસસી અને રેલવેનો કમ્પ્લીટ આ સિલેબસ છે, તમે જોઈ શકો છો. પ્રોપર આ એસએસસી સીએચએસનો સિલેબસ કેવો તો એ ચાલે કે ગણિતમાં આટલા ચેપ્ટરો કમ્પલસરી તમારે કરવા જ પડે. વાત કરીએ રિઝનિંગની, તો રિઝનિંગમાં ડિસ્ટન્સ, ડાયરેક્શન, કોડિંગ, ડિકોડિંગ, એનાલોજી, ક્લાસિફિકેશન, નંબર ટેસ્ટ, આલ્ફાબેટ ટેસ્ટ, રેન્કિંગ, પઝલ, ક્લોક્સ, શ્રેણી, કેલેન્ડર, લોહીના સંબંધો, પાસો, વેન ડાયાગ્રામ, સિલોક્સ, બરાબર છે, મિરર ઇમેજ, વોટર ઇમેજ, પેપર ફોલ્ડિંગ, કટિંગ, આ બધા રિઝનિંગના છે. ઇંગ્લિશનો સિલેબસ છે, વોક્યુબલરી, ગ્રામર, સેન્ટેન્સ સ્ટ્રક્ચરિંગ, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ, સિનોનિમ, સ્પોટિંગ એરર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ટૂંકમાં ગ્રામેટિકલ થોડું વધારે પૂછશે આની અંદર, અને બાકીનું ક્લોઝ પેસેજ છે, વર્બલ બેઝ બી પૂછશે. ચાલો આગળ વધીએ. સામાન્ય જ્ઞાનનો આપણે જો જોઈએ, સામાન્ય અભ્યાસ જે છે આપણો, બરાબર, એમાં ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, એટલે ગુજરાતનું ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ એવું બધું નથી પૂછાતું. સમજો, ફક્ત ને ફક્ત ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, બંધારણ, કરંટ અફેર્સ આમાંથી સૌથી વધારે પૂછાતું હોય છે. જનરલી આમાંથી સૌથી વધારે પૂછાતું હોય છે. સામાન્ય વિજ્ઞાન, ઇકોનોમિક્સ, સ્ટેટિક જીકે, આ બધા ટોપિકો તમારે કરવા પડે, બરાબર. પણ એકદમ ડેપ્થમાં નહીં, થોડું ઉપર કરીને જાવ તો એ ચાલે, બરાબર.
થોડું વ્યવસ્થિત જો તમારું રીડિંગ હોય ભારતના ઇતિહાસનું, બરાબર, જેમ કે ગ્લુશનની પણ જીકેની બુક આવે છે, એવું થોડું વ્યવસ્થિત કોઈ એક સારી એવી જીકેની બુક તમે લઈ લો અને એને પણ તમે જો કરી જાઓ, બરાબર, અને ખાસ કરીને મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ કરી જાઓ, તો મને નથી લાગતું કે આ એક્ઝામ તમારે રીતે ક્લિયર ના થઈ શકે, પ્રોપર થઈ શકે. આ કોમ્પ્યુટરનો સિલેબસ છે, ફક્ત ક્વોલિફાઈંગ નેચર જ છે, એના માર્ક્સ મેરિટમાં નહીં ઉમેરાશે. તો કોમ્પ્યુટર નોલેજ, હેકિંગ, બરાબર છે, ઘણી બધું હેકિંગ, કોમ્પ્યુટર સિસ્ટમ વિશે, બેઝિક હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, સિક્યુરિટી, નેટવર્કિંગ, ઇન્ટરનેટ, મેમરી, એટલે કોમ્પ્યુટરનો સિલેબસ પણ તમારે કરીને તો જવું પડે. ક્વોલિફાઈંગ નેચર છે, એ ક્વોલિફાય તો થવું પડે. પછી સાવ 0 માર્ક્સ આવે તો નહીં ચાલે, પણ મેરિટમાં માર્ક્સ નહીં ઉમેરશે. ઓકે, ડન. ચાલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે એસએસસી બેન્કિંગ મારી આપણી એક યુટ્યુબ ચેનલ છે, બરાબર છે. આ યુટ્યુબ ચેનલ પર કમ્પ્લીટલી આના રિલેટેડ અગાઉ પણ એવો હું સેશન લાવતો રહીશ કે જેમાં ઘણી બધી વસ્તુ ડિસ્કસ થાય. માની લો કે સિલેબસ છે, તો ભાઈ પાછલા વર્ષમાં કેવું ટાઈપનું, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાયું, આપણે કોઈ સિલેબસ રિલેટેડ એક વિડીયો મૂક્યો તો કયા ચેપ્ટરમાંથી કેટલું કયું રીતના પૂછાયું, તો એનું પણ આપણે કમ્પ્લીટ એનાલિસિસ આપણે આ વાયટી ચેનલ પર લાવતો હોય છે. જો કે રેલવેનું હમણાં ચાલી રહ્યું છે, તો રેલવેનું ઘણું બધું આપણે ડિસ્કસ કર્યું છે, તો એવી રીતે એસએસસીનું પણ આપણે જરૂર ડિસ્કસ કરીશું, એસસીના પેપર પણ સોલ્વ કરીશું. તો એના માટે ફરીથી સાંભળો, એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેકે દરેક માહિતી મતલબ ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. જેવી વેકેન્સી આવે એની પર માહિતી તમને પ્રોપર મળી રહે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે એની પર માહિતી તમને પ્રોપર મળતી રહે, દરેકે દરેક માહિતી આ ચેનલ પર તમને જરૂર મળશે. ઠીક છે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર, ને આવી જ એક ઇન્ફોર્મેશન હું તમારી સાથે જરૂર શેર કરીશ કે જો હવે એસએસસીની એક્ઝામ જો ફોર્મ બહાર પડે છે, તો આ 3 થી 4 મહિનામાં પ્રોપર તૈયારી કેવી રીતે કરવી એના માટે જરૂર આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું. ઠીક છે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.